વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વડોદરા શહેરના જુદા જુદા જગ્યાઓથી છેલ્લા 15 દિવસમાં ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર રેઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી વાહન ચોરીના 6 ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. વડોદરા શહેરની જુદી જુદી જગ્યાઓ પરથી દ્વિચક્રી વાહનોની ઉઠાંતરી કરનાર રેઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે કેદારનાથ સ્મશાન રોડ ખાતેથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઈસમ નિકુંજ મહેશભાઈ પારેખ એટલે કે શર્મા રહેવાસી વડોદરાને શોધી કાઢી આ ઈસમ તેની પાસેની એક્ટિવાની પેપર્સ રજૂ કરી નહીં શકતા આ ઈસમ પાસેની એક્ટિવા શંકાસ્પદ જણાતા એક્ટિવાને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા આ ઈસમે છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ 6 જેટલા ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી જુદી જુદી જગ્યાએ મૂકેલા હતા. આ ઈસમ દ્વારા ચોરી કરાયેલા ટુ વ્હીલર વાહનોને શોધી કાઢી કુલ 6 જેટલા ટુ વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા ચોરી કરાયેલા ટુ વ્હીલર વાહનો અંગે વડોદરા શહેરના કારેલીબાગ, હરણી, ફતેગંજ અને બાપોદ પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ નોંધાયેલા હોય જેથી આ તમામ પોલીસ મથકને આ પકડાયેલા આરોપી તથા કબજે કરેલ વાહનો અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે 2,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.